મહાપુરુષો અને ઋષિમુનિઓની ભૂમિ છે। આ પૃથ્વી પર ઘણા સંતો મહાપુરુષો થઈ ગયા છે અને જે આ પૃથ્વી ટકેલી છે એ સંતો મહાપુરુષો ઋષિમુનિઓના તપોબળથી આ ભૂમિ ટકેલી છે। આખા જગતને કોણ ચલાવે છે? આજે સંતો થઈ ગયા એની પછાડ જે એમનું સત મૂકી ગયા એના લીધે આ પૃથ્વી ટકેલી છે। આપણે કે શેષ નાગે આ પૃથ્વી ટકાવેલી છે, પણ શેષનાગ કોના આધારે? બસ સંતોના તપોબળના આધારે આ શેષનાગ પર ટકેલા છે। કુદરતને આધીન છે, કુદરત જ બધું કરાવે છે। એટલે ભારતમાં જન્મ થયો કે ભાઈ સ્વર્ગમાં જન્મ થયો જો મનાતો હોય તો, અને એમાં પણ આપણા જીવનમાં કોઈ સંત આવી મળે તો એ ભગવાનની ઓળખાણ કરાય આપે। આપણું લક્ષ્ય ઈશ્વર પ્રાપ્તિ। જીવન પર્વ દરમિયાન જો ભગવાનના દર્શન થઈ જાય તો આપણું જીવન ધન્ય બની જાય। બાકી આ સંસારમાં પ્રભુની માયા જ બધાને નચાવી રહેલી છે। પણ જે ગુરુના બાળક થઈ ગયા છે, બાકી જગતમાં લાખોપતિનો કરોડપતિનો બધા બહુ છે, એના ઘરમાં પણ શાંતિ નથી। પણ એક ગુરુના બાળકના ઘરમાં એના મનમાં એ તૂટતી હોય। એને ખબર છે કે આખું જગત પરમાત્મા ચલાવી રહેલા છે, તમારી મારથી કાંઈ નહીં થાય। એની સત્તા હોય તો આ શરીર ચાલે, બાકી શરીર બી નહીં ચાલે, આપણીથી બોલાય પણ નહીં। એટલે શાંતિ તો સદગુરુના નામમાં છે, હરિના નામમાં છે, પ્રભુના નામમાં છે। એટલે સંતો નામ સ્મરણ કરવા ઉપર ભાર આપે છે કે कलयुग में एक नाम आधारा, जपट जपट नर उतरे भव पारा। जो પણ જીવનમાં જ્યારે સાચા સદગુરુ મળે ને તો ખરી દિવાળી કહેવાય। અજવાળો કરી આપે સદગુરુ, પણ ભાઈ ગુરુના વચનોમાં રહેવું એ કઈ નાની હુની વાત નથી। કારણ કે ભગવાને હીરા તો બધાને જ બનાવ્યા છે, તમને મને બધાને જ ભગવાને હીરા બનાવીને જ મોકલેલા છે, પણ જે ઘસાય ને એ ચમકે છે। બાકી સુખ શાંતિ સગવડ સાહેબીમાં ભગવાન નથી ભાઈ। આ તો ઘસાવવું પડે, એના નામ પર વારી જવું પડે। એવા જ 1316 ની અંદર જોધલપીર બાપાનું પ્રાગટ્ય। જોધલપીર કોઈ મુસલમાન નથી, એ કઈ વાડો નથી કે ધર્મ નથી કે સંપ્રદાય નથી। જે સંતો થઈ ગયા એ વાડો ને ધર્મ ને સંપ્રદાય ને પણ એવું નથી, એ ગયા પછી આ બધા પંથ ને વાડા ને ધર્મ ને સંપ્રદાયો થયા છે, ફક્ત ઓળખ માટે, એની ઓળખ માટે। બાકી સંતોને આવું કાંઈ ના હોય। એટલે જોધલપીર બાપાનું પ્રાગટ્ય નરકાંઠામાં પંખીના માળા જેવું ગામ, કેસરી ભાલ પ્રદેશ, એ નરકાંઠામાં એ અવકાશ માર્ગે એક ઝગમગતી જ્યોત આવી અને એ જ્યોત કેસરી ગામમાં દેવા ભગતના ત્યાં આવીને અલિપ્ત થઈ ગઈ। બાપાનું અવતરણ થયું। સમાજમાંથી અંધશ્રદ્ધા, વહેમ ભ્રાંતિ, ભેદ અને વ્યસનો દૂર કરી સત્યનો માર્ગ, સત્ય એ જ ઈશ્વર અને ઈશ્વર એ જ ભગવાન, અને સત્ય એ જ ઈશ્વર અને ઈશ્વર એ જ સત્ય। સત્ય બે ના હોય, ભગવાન બે ના હોય, એના નામ અનેક છે, પણ સરવાળે છેલ્લે પ્રભુ એક જ છે। એવું બાપાનું પ્રાગટ્ય આજે પણ
નોમ દસમની સંધિએ બાપાનો ઈશારો આપણે માણવા ગઈએ એ આધ્યાત્મિક લાઈનનો મૂળ છે જે જુદલ પીરે 750 વર્ષ પહેલા બાપા વણકર સમાજમાં થઈ ગયા, હિન્દુ હતા, પણ જ્યારે મીરખાન બાદશાહનો દરિયાખાન બાદશાહ સુબો અને બાદશાહનું પાઠું મટાડેલો ત્યારે એ બાદશાહે જોધલ બાપાની જગ્યાએ જોધલ પીરનો ઇન્કલાબ આપ્યો. ત્યાંથી બાપાનો જોધલ બાપાની પછાત જોધલ પીર લાગે કે તુમ તો પીર હો, ખુદા કા ઓલિયા હો, એનું પાટું મટાડ્યું. એટલે બાકી વણકર સમાજ, મકવાણા કુળ બાપા થઈ ગયા અને અનેક દુખ્યાના દુઃખો બાપાએ દૂર કર્યા. આ જે જોત આપણે સળગાવીએ એ જોત સળગાવવાની સામે કોઈ સાધક બેસી જાય અને શુદ્ધ હૃદયના ભાવથી જો બાપાને આરાધ કરે કે બાપા તમારી સિવાય મારું કોઈ પેલી નથી, મારે હવે શું કરવું, સુખ દુઃખ તમને મને બધાને આવશે. દુઃખ નિવારણ માટે બાપા પાસે આપણે આજીજી કરીએ, પ્રાર્થના કરીએ, કારણ કે આ જ્યોતિ સ્વરૂપ ભગવાન છે, એ અલગ ગણીશ, એ આપણી પ્રાર્થના કબૂલ કરે છે, આપણી મુરાદ પૂરી કરે છે. જોધરપીના શરણેથી કોઈ ખાલી નથી ગયું, પણ બધી મુરાદ બાપા પૂરી કરે એવું નથી ભાઈ. આપણે કહીએ તેમ બાપા નહીં ચાલે. બાપાને જે મંજૂર હોય, જે વ્યાજબી હોય તે આપણી સાથે બાપા કરે. બાકી આપણું કહેલું નહીં માને. બાપાને ઓર્ડર નહીં આપવાનો કે બાપા અમારું આ થઈ જાય તો સારું, આ થઈ જાય તો સારું, ના. કારણ કે તો અંતર્યામી, તન की जाने मन की जाने चित्त की जाने चोरी, उसके आगे क्या छुपाऊं जिसके हाथ में जीवन डोरी. બસ. એટલે આ તો બાપાના પ્રમાણોની વાત થઈ ગઈ, પણ જે મૂળ આધ્યાત્મિક લાઈનનું જે રહસ્ય એ નોમ દસમના દાડે બાપાએ પ્રમાણ આપેલું છે. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુબહેનો, જે જોધરપીરને શરણે ગયા કોઈ નિરાશ પાછું આવ્યું નથી. બસ કદાચ એમને વસ્તુ ના મળી હોય ને બાપાએ મુરાદ ના પૂરી કરી હોય તો એમના માટે વ્યાજબી જ છે. આપણે કહીએ કે કેસરીમાં ઘણા જાય, કોઈને ચોથા સ્ટેજનું કેન્સર એ બી મટી ગયેલું છે, પણ બધા કેન્સર મટે એવું નથી. બાપા આપણી સાથે છે, કાયમ જ છે. બાપાને પ્રાર્થના કરી શકાય, પણ જેનું આવી જ બન્યું હોય એમાં પણ બાપા કંઈ કરી શકે નહીં ભાઈ. તો જે પારો ભેગે જે દુઃખ આવ્યું એ તો ભોગવે, છૂટકો એમાં ચાલે નહીં. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુબહેનો, આ જાગતી જોત જોધલપીરની બાપાનું પીરાણું છે આ. અને જે બાપા પર શ્રદ્ધા વિશ્વાસ રાખે એના અવશ્ય બાપા મનોકામના પૂર્ણ કરે છે. તો દરેક ભાવિક ભક્તજનો શાંતિ રાખજો. જોધલપીર બાપાનો જોતનું પ્રાગટ્ય થાય. બોલો જોધલ પીર કી જય. बोलो जय जय जोधल वीर की जय, सत्य गुरु देव की जय, बालराम स्वामी की जय, नथुराम स्वामी की जय, जोगेश्वर भगवान की जय.
દરેક ભાવિક ભક્તજનો મોટી એકબીજાને આપી દે સમયસર પ્રોગ્રામ ચાલુ થઈ જાય. અહીં તમે પાઠે પધારો. આ પાઠ એટલે કે દીવા હલગાવવાની વાત નથી ભાઈ. આ તો આપણે જ દીવા હલગાવીએ ને આપણે પછી માંડી વાળીએ. પણ આપણા શરીરમાં એક બ્રહ્મજ્યોત રમી રહેલી છે, અખંડ જ્યોત છે, એ રમી રહેલી છે. જે આ દીવો છે એમાં ઘટમાં પણ એવો દીવો ઝળકી રહેલો છે. એ સદગુરુના સાનિધ્યમાં આવવાથી એ દીવાની ઓળખાણ થાય. એટલે જ્યારે સંતો ભેગા મળીને આરાધ કરતા ત્યારે અલગ ધણી આ પાઠ પર બિરાજમાન થતા. અને એનું પ્રમાણ ઇતિહાસમાં છે. દાસી જીવણ અને ભીમ સાહેબ ઘણા વાયકો આવ્યા ભીમ સાહેબના, અને ભીમ સાહેબને 3 થી 4 જગ્યાના વાયક આવ્યા. ભીમ સાહેબે હા પાડી દીધી. દાસી જીવણ સાંભળ્યા કરે અને દાસી જીવણ મૂંઝાયા કે બાપા તો એક જ છે, તો 3 જગ્યા પાઠ કરવા કેમનું જવાના? ત્યારે એ જોવા ગયા, પારખું લેવા ગયા દાસી જીવણ. 3 જગ્યાએ ભીમ સાહેબ બેઠેલા. આ કેવી વાત? ભીમ સાહેબ તો એક જ છે, 3 જગ્યાએ આ ભીમ સાહેબ બેઠા. અચંબામાં પામી ગયા. બસ ભીમ સાહેબના પાવલા પકડી લીધા. આ એવી વાત છે. આ પાઠનો મહિમા છે. જોધલપીરે એક રાતના 12 સેવકોના ત્યાં આવા 12 પાઠ કરેલા છે. આ જ્યોત એટલે શું ભાઈ કે નાની હોની વાત નથી. પ્રાચીન કાળથી આ પદ્ધતિ, આ પ્રણાલિકા ચાલુ આવેલી છે. આ પાઠને સાંયે બેહીને જે કઈ ભક્તો આરાધ કરે એ આરાધ અલગ ગણી સુધી જાય છે. અને જે કઈ મનોકામના હોય, જે કઈ ભક્તોની મુરાદ હોય એ આ અલગ ધણી આ પૂરી કરે છે. એટલે પાઠનો મહિમા છે. 4 યુગમાં 4 પાઠ મંડાયા. 4 યુગના 4 ગાડીપટીઓએ આ વાત જાણી અનુભવી અને ભક્તોને પ્રસાદી રૂપે 4 યુગના 4 મહાત્માઓ આપી ગયા આશીર્વાદ રૂપે. એટલે આ પાઠ કઈ નાની હુની વાત નથી. પ્રગટ પરમાત્મા જ્યોતિ સ્વરૂપ ભગવાન બિરાજમાન છે, પણ એની પર વિશ્વાસ શ્રદ્ધા હોવી એ ખૂબ જરૂરી છે. કારણ કે માને તો શિવલિંગ છે, નહીં તો પથ્થર છે. માને તો બેટી ગંગા છે, ના તો બેટું પાણી છે. આપણા ભાવ વિશ્વાસ શ્રદ્ધા પર આ ભક્તિ ટકેલી છે. ભાવની જ ભક્તિ છે. પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ આ આભૂષણો એ સાધકોની અંદર હોવું જોઈએ. ભાવ વગરની ભક્તિ નકામી છે. ને ભક્તિ કરવા માટે જે કોઈ રોકેશ એની સલાહ અભરાય પર મૂકી દેવાની, કોઈનું માનવાનું નહીં. કારણ કે ભક્તિ કરતા હોય મીરાબાઈ રાણાની વાત નહીં માની, સમાજમાંથી દૂર ફેંકાઈ ગયા. પણ મીરાબાઈને રામ રમકડું જેવડું, રાણાજી અમને રામ રમકડું જેવડું. જો નરસિંહ મહેતાને સમાજમાંથી બહાર કાઢી નાખ્યા, નાગર જાતમાંથી, જુનાગઢમાંથી બહાર કાઢી મૂક્યા. પણ જ્યારે નરસિંહ મહેતાને દામોદર બાપા મળ્યા ત્યારે નરસિંહ વાત કરી અને નરસિંહે કીધું કે સાંભળ સૈયર સુરતા ધરીને આજ મેં એને દીઠો. જો એ પરમાત્માને અનેકો નરસિંહે સાધના કરી, જપ તપ તીરથ વ્રત યોગ બહુ સાધના કરી, બહુ જપ કર્યા, તપ કર્યા, વ્રત કર્યા, યોગ કર્યો, નિયમ કર્યો, બરાબર બહુ ઈશ્વર પ્રાપ્તિ માટે અનેકો સાધના કરી. પણ જ્યાં સુધી મારા સદગુરુ દામોદર બાપા મને મળ્યા ત્યારે મને આ ગમ પડી કે આટમ તત્વ ચીંધા વિના સર્વે સાધના ભોગ. જો એવા જીવનમાં બાલુરામ સ્વામી મળ્યા,
કંઈ ને કંઈ આપણે બધા પુરુષાર્થ તો કર્યો જ, પણ તત્વદર્શી ગુરુ મળવા બહુ દુર્લભ છે. અને નરસિંહ મહેતા બોલ્યા કે અત્યાર સુધી મેં બહુ સમય ગુમાવ્યો, પણ ભગવાન એના 52 વાર કામ કર્યા, પણ એને સ્વની ઉઠાણ થઈ નહીં. ભલે ભગવાન હાથે વાત કરો, જોધલપીર તમને મળી જાય, અને જોધલપીર હાથે વાત કરો તો બી આપણું આવાગમન મટે નહીં. આવાગમન ક્યાં મટે? ગુરુના પાવડા પકડી લે ને, બસ આ વાત પૂરી થઈ જાય. વસ્તુ અહીંયા પડેલી છે સદગુરુ પાસે. બાકી ભગવાન કોઈ સત્સંગ કરવા આવવાના નથી, એ તો નિરાકાર છે. કોણ તમને સત્સંગ કરાવે? ભગવાન આવવાનો, ભગવાનનો ફોટો આવે બોલવા નહીં આવે. જાગતો પુરુષ હોય એ બોલે, એટલે એનું માતમ છે. ગોવિંદ કરતા ગુરુનું અધિક માતમ છે. એનું રાજ આ છે, કારણ કે બોલતો પુરુષ છે. ખોટો કઈ બોલવા આવવાનો નથી. મૂર્તિ કઈ તમને સત્સંગ કે કઈ સંભળાવવા આવવાની નથી. જાગતો પુરુષ હોય એ બોલે, એની કૃપાથી જ બોલે. એટલે નરસિંહ મહેતા કે સાંભળ સૈયર સુરતા ધરીને જો, આજ મેં એને દીઠો તે એવો દીઠો, અમૃત સરીખો દીઠો. જો જેમનો ટેમ છે તેમનો ટેમ છે, વડે ઘટે નહીં વાલો રે, નહીં થાલો નહીં ભરેલો. જો આ નરસિંહ મહેતાની શાન આપી આપણા માટે મૂકી ગયા ને સંતો. એનાથી આપણે નક્કી થઈ જાય કે ઈશ્વર પ્રભુ આપણું સ્વસ્વરૂપ શું છે. આજ મેં એને દીઠો, સાંભળ સખી સુરતા ધરીને. ઈશ્વર ક્યાં છે? આપણી સુરતામાં રમી રહેલો છે. બસ આપણી સુરતામાં ઈશ્વર રમી રહેલો છે. ત્યારે સંતો મહાપુરુષ બોલ્યા, સખી હું કરું હવે સાધના, મારી સુરતામાં હરી આ સંધાઈ ગયો. બસ હવે એને ક્યાં ગોતવા જાઉં? મારી સુરતામાં પ્રભુ રમી રહેલો છે. એ જ એણે કીધું પ્રમાણ આપ્યું મહાપુરુષ. જ્યારે સુરદાસ આંખે આંધળા હતા અને ભગવાનને કહ્યું કે મારો ભગત, આગળ તો ખાડો આવે છે, આગળ તો કૂવો આવે છે, આ તો કૂવામાં પડી જવાનો. તો ભગવાન છે ને નાના પોયરાનું રૂપ લઈને આવ્યા, કારણ કે સુરદાસને દેખાય નહીં, આંધળો હતો. ને આગળ વધે ત્યારે કીધું કે ભાઈ કોણ છો તમે? અરે એ બાજુ નહીં જતા, એ બાજુ કૂવો છે, એટલે મારી આંગળી પકડી લેવું, હું તમને રસ્તો દેખાડી આપું. ભગવાન બાળક સ્વરૂપ લઈને આવ્યા, સુરદાસનો હાથ પકડી લીધો અને જે કૂવામાં પડી જતા હતા એનાથી બહાર કાઢ્યા. સુરદાસને હાથ પકડ્યો એટલે સુરદાસને ખબર પડી ગઈ આ મારો વાલો આવેલો છે, બાકી બીજો આટલી રાતના કોણ આવે? એને ખ્યાલ આવી ગયો, હાથ પકડ્યો એટલે પ્રભુનો. હવે સુરદાસ હાથ મૂકે જ નહીં. પેલો બાળક સ્વરૂપ થઈને ભગવાન ખેંચામ ખેંચ કરે. પછી સુરદાસ બોલ્યા કે પ્રભુ તું મને આંધળો જાણીને મારો હાથ છોડાવીને જવા માંગેશ, પણ પ્રભુ તમે ખરાબ મંડો હોય ને તો મારી સુરતામાંથી તમે નીકળીને બતાવો. જો આ સંત મારી સુરતામાં તમે હંધાઈ ગયા છે, એમાંથી તમે મને કેવી રીતે છોડાવવાના? આ તો હાથ પકડીને મને તમે છોડાવી જે આંધળા જાણીને મને એ કરો છો, પણ મારી સુરતામાંથી જાઉં તો ખરો તમને ભગવાન કેમ? જો સંતોએ આ રીતે ભગવાનને હાંધી લીધા. આ ભારતના સંતો છે. એટલે મહાપુરુષો આપણને આ આશીર્વાદ આપી ગયા છે એ રસ્તે ચાલવા માટે. અને પ્રગટ પ્રભુ તમારી મારી સુરતામાં રમી રહેલો છે. એને કોઈ જગ્યા હોડવા નહીં જતા. બસ આપણી બાપા કહે અલા તારી સૂતેલી સુરતાને જગાવ, આ રસ્યો આવે છે પણ રસ માણે તો નીકે એમ આવે એમ નથી. આપણો રસ આમાં
ફેમિલીમાં, સંસારમાં, આપણા કુટુંબમાં ઈશ્વર પ્રત્યે રસ છે? ના, નહીં હોય તો પછી કાઢી સુરતા જાગે. એટલે રસ માણે તો રસ્યો આવે. હવે તારી સુતેલી સુરતાને જગાડી દે. તારા સુરતાની અંદર હરી રમી રહેલો છે. આ સંતોના બોલેલ છે. અને આ પાઠ પર ભગવાન વધારે જ છે. ને જ્યોતિ સ્વરૂપ ભગવાન લઈને આપણે એના આંચકા પણ લઈએ છીએ. આ સગુણ ઉપાસના છે. સગુણ ભક્તિ સંસારની, નિર્ગુણ ખાંડાની ધાર. બસ નિર્ગુણ કહેતા શબ્દ, સદગુણનું વચન, સતનામ એ ખાંડાની ધાર છે. સગુણ પરથી ધીરે ધીરે નિર્ગુણ પર જવાય. એટલે આ સગુણ ઉપાસના બાપા આના પરથી ધીરે ધીરે નિર્ગુણ નિરાકાર પર આપણને લઈ ગયા અને બોલ્યા કે પ્રભુજી તમે આ જૂથ સ્વરૂપે ભલે પધાર્યા, ભલે પધાર્યા. આપણા પરમ પૂજ્ય વડીલ ગુરુભાઈ સીપીભાઈના ચિરંજીવી દર વખતે રાજેશભાઈ ફોરેથી ટીપ મારીને આવે અને બાપાનો અચૂક પાઠ રાખે, બાપાને બોલાવે, ઘરે જમાડે છે, ભક્તોને જમાડે છે. આ ગુરુ પ્રત્યે ભાવ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે. બાપાની બહુ સેવા કરી અને જે સેવા કરીશ એ વ્યર્થ નથી જતી ભાઈ. એ ઉગે જ છે. ગુરુના દરબારમાં એક માચીસ, રૂની પૂણી અથવા અગરબત્તી બી લાવો એ બી સેવા પડે છે. એ ગુજરાતને મંજૂર છે, એ વ્યર્થ નથી જતી ભાઈ. કારણ કે બાપાનો દરબાર છે. સીપીભાઈને આપણે સૌ જાણીએ, સાદા બહેનનો બહુ ભાવ, પહેલેથી જ બાપાની સેવા કરતા આવ્યા છે, અત્યારે પણ કરી રહેલા છે. અને આ જ મા બાપના આશીર્વાદ રાજેશભાઈમાં ઉતાર્યા છે. બાપાનો અચૂક પાઠ કરાવે છે. એક એક ટ્રીપ એમની સફળ રહી છે. એ આ પાઠની અલગ ધણીની કૃપા છે. કોઈ દાડો કઈ આંચ આવી નથી. હા, નાની મોટી બીમારી, સુખ દુઃખ બધાને આવશે, પણ એના માટે, એના નિવારણ માટે બાપા આપણને અંતરથી હિંમત આપે, એ દુઃખ સહન કરવાની શક્તિ આપે. બસ, કારણ કે પારા ભેગે જે દુઃખ આવે છે એ ભોગવવો જ છૂટકો છે. એમાં કોઈનું કંઈ ચાલે નહીં. પણ આપણે કે તાવ આવે, આ થાય, મેલેરિયા થાય, ડેન્ગ્યુ થાય, બાપાના આટલા ભજનો કરી અમને આવું થાય, કેટલાનો શ્રદ્ધા વિશ્વાસ તો એમાં જ ડગી જાય. એટલે એના માટે ગુરુ કરેલા આપણે ના. ગુરુ તો આપણા સ્વ સ્વરૂપ ને પીછાણ માટે કર્યા, ઈશ્વરના દર્શન માટે ગુરુ કરેલા છે. બાકી આવી નાની મોટી બીમારી માટે ગુરુ કર્યા નથી ને એની પાસે કઈ માંગવાનું નહીં. બાપાને કેન્સર હતું પણ બાપાએ મોણા મારી એક શબ્દ નહીં. આપણા શરીરને દુઃખ આવે, બધાને આવે. કેટલાને તો દુઃખ આવે એટલે ગુરુ પ્રત્યે વિશ્વાસ ઉઠી જાય ભાઈ. જેમ પાટી ઉઠી જાય ને તેમ ઉઠી જાય. અલા ભાઈ, જીવન છે. કાયમ તમને સુખ જ મળે, દુઃખ નહીં આવે. કાયમ તડકો એટલો છાંયો નહીં આવે ભાઈ. આવે સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ. આ તો જીવનનું પહેલું છે, આવશે જ તમને મને. માણસને કાયમ સુખ મળતો હોય તો એ ધંધો નોકરી કરે ના, ઘરમાં જ ઉભી રહે આરામથી. સુખ છે ભાઈ, છે બધું, ઘરમાં બધું જ છે. એ જીવન નકામું છે. એટલે ગુજરાતે જે સુખ દુઃખ મૂકેલા છે એ આપણને જગાડવા માટે મૂકેલા છે. સદગુરુ દુઃખ આપે કે આપણી આધ્યાત્મિક લાઈન ક્લિયર કરે કે ભાઈ ચેતી જા, આ સંસારમાં કંઈ પડવા જેવું છે નથી, સંસારમાં કંઈ સાર નથી. વૈરાગ્ય લાગો, આપણને વૈરાગ્ય ઉત્પન્ન કરે અંદરથી. સદગુરુ વૈરાગ્ય ભાવ જાગે, એના માટે દુઃખ આવે. અને સુખ આપણે દુઃખમાં ભાંગી નહીં પડે એના માટે સદગુરુ સુખ આપે. નિરાશાવાદી નહીં થઈ ગયા આપણે દુઃખમાં, એના માટે સદગુરુ સુખ આપે. આ તો પારો ભેગે જે કંઈ આવે, સુખો આવે તો એ બોલું, દુઃખો આવે તો એ બોલું. આપણે ગુરુના બાળક માટે કોઈ એમાં હર શોખ નહીં હોય ભાઈ. શરીર છે, આવે સુખ દુઃખ, એમાં શું છે? પાંચ તત્વનું છે. નાની પરુષને શરીરના દુઃખ નથી આવ્યા. જોધરબીને શરદી ખાંસી કોઈ દાડો નહીં થઈ હોય, માથું નહીં દુઃખ હોય, તાવ નહીં આવ્યું હોય,
બધાને આવે ભાઈ. પંચભૂતનું આ શરીર બનેલું છે, બધાને આવે, પણ એમાં વિશ્વાસ ગુમાવવાનો નહીં, ચેતી જવાનો. એમાં દુઃખ આવે આપણી પર, એમાં સદગુરુના છુપા આશીર્વાદ હોય, એ આપણે ગ્રહણ કરવાના. એટલે શિબીભાઈ આપણે જાણીએ કાયમ સાડા કાકે ને શિબીભાઈ પહેલેથી જ બાપાની સેવા કરતા આવ્યા છે. નાનો ટેમ્પો હતો શિબી કાકાનો, ત્યારથી જ ભક્તોને લેવા મૂકવા જવાનું અવિરત સેવા કરી રહ્યા. સેવા તો આપણે બધા જ કરી રહ્યા છે. હોને બાપાએ જે કંઈ સેવાનો જે હિસ્સો આપેલો એ રીતે આપણે કરી છૂટવાનું આપણા સદગુરુ માટે. એટલે દરેક ભાવિક ભક્તજનો સેવા કરી રહેલા છે. શિવીભાઈ અને શારદાબેનના આશીર્વાદ છે એમના ચિરંજીવી પર. આજે આ સંસ્કારો એમનામાં ઉતરેલા છે. બાકી મિલકતના વારસા તો બધા બહુ આપે કે આ મિલકત તારી, આ મિલકત મારી, આ મિલકત તારી, આ મારી. પણ સંસ્કારના વારસા કોણ આપે? ગુરુના બાળક હોય, ગુરુના રંગે રંગાયેલા હોય એવા મા બાપ આ ચિરંજીવોને સંસ્કારના વારસા આપે, એ મહત્વનું છે. બાકી મિલકતના વારસામાં કોઈને કંઈ જોતું નહીં હોય ભાઈ, પણ આપણા અંદરથી હક ડખા હોય ભાઈ, કોઈને કંઈ નહીં જોતું હોય તો છતાં આપણું મન જ આપણને બાંધે કે પેલો સહી નહીં આપે તો પેલામાં સહી આ લોકો નહીં આપે તો શું કરું, એવું મન ગૂંચવાય. આ મનનું કામ જ ગોટાળા મારવાનું છે, પણ એવું કોઈના મનમાં હોય નહીં ભાઈ. આપણે તો ગુરુના બાળક છે, મિલકતના નહીં સંસ્કારના વારસા આપવાના કે ભાઈ આ જુદરપીનો સત્યનો માર્ગ છે, એ પ્રમાણે તમે ચાલજો. અમારી કદાચ હયાતી હોય ના હોય પણ બાપાનો પાઠ કરાવજો, બાપાને બોલાવજો, સંતોને જમાડજો, ભક્તોને જમાડજો, એમાં જ આપણી ભલાઈ છે. આ સંસ્કારો રાજેશભાઈમાં ઉદય થયા છે. ખૂબ ખૂબ એવા શિબી કાકાને અને શારદાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ. દર દીપે બાપાનો પાટોત્સવ રાખે છે. ખરેખર અમને ભક્તિને ધન્યવાદ છે. શિબી કાકાનો 2 વાર નવું જીવન મળ્યું. એક વાર તો અહીંયા લાઈટ નો થાંભલો ને વાત પૂરી થઈ ગયેલી. પેલા જીબી વાળા કે કાકા તમે બચ્યા કેમ? આખો ખુલ્લો વાયર પકડી લીધેલો. લે જો કોઈ બચાવવાની શક્યતા નહીં, પણ બાપાની કૃપા. બસ આ નવું જીવન મળ્યું. અને આપણે ભજન કરવા ગયેલા વાંકાનેર, આખી ગાડી, પણ એ બધી કુદરતની જે ભક્તિ કરતા હોય ને તો ભગવાન ડિસ્કાઉન્ટ આપણે મોટું થાય એની કરતા નાનું થઈને રે. એ બાપાની બધી કૃપા, પણ આપણે એની પાછળ તથ્ય સમજતા નથી. બાકી જો સમજાય ને તો ગુરુ તો દયાળુ છે ભાઈ, એ તો કરુણાનો સાગર છે. જેમ મા બાપ બાળકને સાચવે, સદગુરુ આપણને સાચવી રહેલા છે ભાઈ. એની ફરજ છે, એની કૃપા છે. સવાલ આધ્યાત્મિક લાઈનનો ગંગા સર્ટિફિકેટ પાનભાઈ નવધા ભક્તિમાં નિર્મળ રહેવું. બસ આ નવધા ભક્તિમાં નિર્મળ રહેવું. જે કંઈ ગુરુ મહારાજ આપણને જે નામ આપી ગયા છે એ અધમ ઉદાહરણ તરણ તારણહાર નામ છે. કબીર સાહેબ એને સતનામ કીધું. ગંગા સતી પાનભાઈ વચન કીધું. ત્રિકમ બાણ કે મોરાર સત શબ્દ કીધો. બધું એક જ છે, નામનો જ મહિમા છે. બાકી બીજું કંઈ જાણવા જેવું છે નથી. ગંગા સતી ના પાડે પાનભાઈ આ વચનને જાણી લે, બધું જ જાણ્યું. વચનને નથી જાણ્યું તો કંઈ નથી જાણ્યું. બસ બીજી કચરા પેટી અમારે રાખવા જેવી છે નથી, ડિલીટ કરી નાખવાનું. બસ એક વચન, બસ એક વચન ગુરુદેવ કા ટાકા અનંત વિચાર ઠાક્યા મુનિજન પંડિતા વેદ ના પાવે પાર. જો આ વચનને જાણી લેવો, વચનનો અનુભવ કરી લેવો, બસ આવા ગમન મટી જાય. સોહી વાત કોઈ જાણે જો બિલ્લા, સૂક્ષ્મ વેદ સુનાઓ મેરે દાતા. સદગુરુ રામને રીઝાઓ. જો સદગુરુ એ રામ છે, બીજા કોઈ રામ નથી. એમ તો શાસ્ત્રમાં 4 રામ बताया. एक राम दशरथ गढ़ बोले, दूसरा राम घटघट में बोले, तीसरा राम का शकल पसारा, चौथा राम सबसे न्यारा.
मन राम दशरथ का बेटा, सोहम राम घट घट में बैठा, चेतन राम का सगल बसारा, साक्षी राम सबसे न्यारा। जो सदगुरु राम ने रिझाऊं, सोही वात कई वार जाने जो विरला, सूक्ष्म वेद सुनाओ, सूक्ष्म वेदे श्वास छे। सदगुरु राम ने રીઝાઓ, મૂળ કમળનો મૂળો બાંધી અગમ ખડકી આવો, આપણા શ્વાસ નાભીથી ઉઠે, અહીંયા ત્રિવેણીમાં એની ટંસાળ પડે અને આ શૂન્યમાં સમાઈ જાય। મન પવનનો મૂળો બાંધી અગમ ખડકી આવું, જે આપણી બુદ્ધિની પહોંચે એ અગમ ખડકીશ। અગમ ખડકી એટલે અહીંયા આ અગમ ખડકી આવું, ખરી ખબરથી ખોજું કામનને, સિરિયસલી ઈમાનદારીથી પ્રભુને ખોજ, આંતરિક આપણે શોધ કરીએ, ખોજ કરીએ, ખરી ખબરથી ખોજું ખાવણને, તે પર હવે લગ્ની લગાવો। કોની પર લગ્ની લગાવવાની? સતનામ પર, સત શબ્દ પર, વચન પર લગ્ની લગાવવાની। મૂળ કમળને મધ્યમાં લાવો, ઉન્મૂળનું ધ્યાન લગાવો। ઉન્મૂળ ધ્યાન કેવી રીતે લગાવો? બાપાએ ઉન્મૂળનું ધ્યાન આપણને એનાથી સંપૂર્ણ વાકેફ કરી ગયા છે। ઉન્મૂળ ધ્યાન એટલે કયું ધ્યાન? ઉન્મૂળનું ધ્યાન લગાવો મેરે દાતા, મૂળ કમળને મધ્યમાં લાવો, ઉન્મૂળનું ધ્યાન લગાવો। ઈ અટકટથી જપો અજંપા, શ્વાસ ઉશ્વાસમાં સમાવો મેરે દાતા। જો ઉન્મૂળનું ધ્યાન એટલે હોઠકંઠ હાલે નહીં, સહેજે સમરણ થાય, એને ઉન્મૂળ ધ્યાન કહેવાય। ઈ અટકટથી જપો અજંપા, જપ્પા નહીં પડે, અજંપા બનાવી જાય। અજંપા જાપ કેવો આવે ખબર? કોઈ અનુભવ કર્યો હોય તો ખબર હે। માણસ સિગરેટ પીએ ને પછી એને ધુમાડા ગોળ ગોળ કાઢે ને, એ જોઈન્ટ હોય અજંપા, તૂટક નહીં થાય, જોઈન્ટ જ હોય, એમ ધુમાડાને ગોટા એમ એમ જાય ને ઉપર, અજંપાસ કનેક્ટેડ જ હોય, ચાલુ જ હોય। ઈ અટકટથી જપો અજંપા, એ જપ્પા નહીં પડે, આપો આપ આની અંદર બસ ધ્યાન કરવું અને ધ્યાન થઈ જવું, બેમાં બહુ ફરક છે। અત્યારે ધ્યાન કરવું પડે, પછી ધ્યાન એની મેટે થઈ જાય। કુદરતે સિસ્ટમ મૂકેલી છે આની અંદર, અને શ્વાસ ઉશ્વાસમાં સમાવું મેરે દાતા। અમારા ખીમદાસ બાપા કેસરજી ઘણી વાર કહેતા કે દીકરા શ્વાસ ઉશ્વાસમાં સમાઈ ગયા, આ ખીમ ખલકની માય, નદી સમુદ્ર હવે એક થઈ ગયો, હવે ગુણ કોના ગાઉં? નદી એકવાર સમુદ્રમાં ભળી જાય પાછી આવે નીર ભેગું નીર થઈ જાય, એ પાછી આવે નહીં। તેમ હરિભજતા હરિમાં સમાય અને હરિના જન હરિ જેવા। પછી શું કરવાનું? આનંદ મંગળ આરતી, આરતી એટલે આરતી, આ તો પ્રતીક રૂપે છે। આપણે જે કરીએ આરતી એ તો પ્રતીક રૂપે છે, નથી ત્યાં રૂની પૂણી, નથી ઘી, નથી માચીસ, નથી કંઈ દ્રવ્ય, અખંડ આરતી અવતરી રહેલી છે। ઓહમ સોહમની આરતી, એ રતિનો પ્રકાશ આપણા ઘટમાં છે। એ જોડી હોય ને, રામ બોલો ભાઈ રામ, એ આરતી છે, 24 કલાક ચાલુ છે આરતી। આ તો પ્રતીક રૂપે આપણે આરતીને બાપાની કરી, પણ એમાં સંજ્ઞા છે। પણ ભોમિયા વગર ભોમ કોણ બતાવે? બતાવે કોઈ ના। આપણે તો બાપાની એક કામ કરે તો જુઓ જોડે પેલા ભાઈ પછી ઠાઠમ ઠાઠ મુક્તિભાઈ જે સમજવાનો સમજી લે ની। શ્વાસ ઉશ્વાસ સમાવો મેરે દાતા। છેલ્લે કહે ચડી સુરતા, ચડી ગગન પર, અનહદ નાદ સુનાયો, ઝિલમિલ જોત જાગી જરૂખે, ઋષિ બ્રહ્મ તેજ બિછાઉં। જો નામના અભ્યાસથી આપણામાં જળહર જોત પણ સળગી રહેલી છે, અનહર વાજા પણ વાગી ગયા છે। આ એક દિવ્ય અનુભવ છે, પણ જોત દેખાય તો થરી જવાનું નહીં, હજુ એનાથી આગળ જવાનું છે। આ દીવા તો કાચા છે, પેલો તો સ્વયં પ્રકાશ છે, ત્યાં પહોંચવાનું છે। પછી શું કરવાનું? અનહદ નાદમાં સુરતા વ્યાપ્ત થઈ ગઈ, લય થઈ, પછી શું કરવાનું? પછી સંતો જો જીવતા સટા થઈ ગયા,
આવન જાવન કા મીઠા અંતરા. જો કોને આવવું કોને જાવું કઈ નહીં, આ તો આવન જાવન કા મીઠા અંતરા તે પરવાના પાઉં. એ પદ પર હવે મારી સુરતા ઠેરાઈ ગઈ. એ સોહમ પદમાં આ સુરતા વ્યાપ્ત થઈ ગઈ. તે પરવાના પાઉં મેરામ સાહેબ સદગુરુ ચરણ અવી નવી નકલમાં ને કોઈ ડાળો નહીં આવું. કોઈ કે આવો ભગવાન, કોઈ કે પેલો ભગવાન. એ તારી પાસે રાખજે ભાઈ. અમને અમારા સદગુરુએ આ નવી નકલમાં હવે આવા એવું નથી. જે છે એ આંતરિક અનુભવ બસ. હવે કોઈ જગ્યાએ આપણે ફસાય નહીં. નવી નકલમાં ના આવું મેરે દાતા. સદગુરુ રામને રીઝાઉં. આપણા શ્વાસમાં એ અખંડ રામ રમી રહેલો છે. એ સદગુરુ છે. ગુરુ કોઈ દેહ નથી. આ ચામડા કોઠળા વાળો એ દેહ નથી. એ તો સગુણ સ્વરૂપે તમને મને તારવા માટે બાપા આવ્યા છે આ 5 તત્વોનું પુંજરું લઈને. બાકી અખંડ રામ તો આપણા શ્વાસમાં આ સદગુરુ રામ છે. બીજો કોઈ રામ નહીં મળે. બીજા બધા બહુ છે પણ એ બધા પલટા મૂકીને અખંડ રામ આપણા શ્વાસમાં છે. એ નામ છે અખંડ નામ. અને એ જ અનામી છે. એટલે ખાન સાહેબ મુસ્લિમ સંત કહેવા પડ્યું કે મારો સદગુરુ એ અનામી છે. આ શરીરનું નામ આપણા રિલેશન જે શિપ છે એને બધાએ પાડ્યા. કોઈ બાએ પાડ્યું, કોઈ સગાવાલાએ પાડ્યું, કોઈ તો અનામી છે. કોઈએ પાડ્યું નથી એનું નામ. ત્યારે ખાન સાહેબ કહે કે ત્યાં સુધી વાણી ન પહોંચે, ખાણી ન પહોંચે, નહીં કોઈ કામ અકામ, કોઈ ક્રિયા, કોઈ જપ, કોઈ તપ, કોઈ વ્રત ત્યાં સુધી કંઈ પહોંચતું છે નથી. વાણી ન પહોંચે, 4 ખાણી ન પહોંચે, નહીં કોઈ ક્રિયા કામ અકામ. સદગુરુ મારો શબ્દ સ્વરૂપી ઉનકા નામ અનામ. જો અનામી છે આપણો સદગુરુ. પણ આપણે તો બાપો સરસાણાથી આવ્યો એટલે એ સગુણ ભગવાન છે. નિર્ગુણ ભગવાન આપણા ઘટમાં છે. અને દરેક સંતો નામનો મહિમા ગાય છે. અને આ નામનો મહિમા સંતો અગાધ ગાયો છે. એ નામ એ જ શ્યામ છે. પણ એ નામમાં સુરતા વ્યાપ થઈ જાય તો બીજો કોઈ ઈશ્વર, અલ્લાહ, ખુદા, આત્મા, પરમાત્મા કોઈ છે નથી ભાઈ. કશું કઈ નહીં. કારણ કે ભક્તિનો માર્ગ ફૂલો કેરી પાંખડી સૂંઘે એને હોય એનો સ્વાદ. ભક્તિનો માર્ગ એકદમ હેલો. કોઈ આમાં કઈ તકલીફ નથી. સદગુરુ બાલુરામ મહિલા બસ અલા ભગવાન તારી પાસે ને તું ભગવાનને ખોટવા જાય. અલી જોને બેની આ પ્રાણપતિ રમે તારી પાસે. એને શ્વાસે શ્વાસે સમરી લે. જો એ નામ આપ્યું એ કોનું નામ છે? આપણું સ્વનામ છે. ગુરુ નાનક એને નિજ નામ કીધું. આપણું સ્વનું નામ છે. એ કોઈ જંત્ર મંત્ર તંત્ર નથી. એ સ્વનું નામ છે. અને એ નામની તાકાત સદગુરુ બાલુરામે બાપાએ એને અનુભવ કરીને કહી ગયા છે. બાપા જાહેરમાં બોલેલા. સદગુરુ બાલુરામ બાપા જાહેરમાં બાપા બોલેલા. પણ કોની ચાંચ ડૂબે એવી છે આમાં? કોઈની ચાંચ નહીં ડૂબે. અને બધા સુરતા સ્થિર કરી દેજો એવું બાપાનું પ્રમાણ છે. આજથી ઘણા વર્ષો પહેલાની વાત છે. એકદમ સુરતા સ્થિર કરજો અને આને જાણી લેજો. એ નામની તાકાત એ તો કંઈ નથી. પણ બાપા જાહેરમાં બોલેલા. જ્યારે ગુરુ પૂનમ હતી, મોર મંદિર, આ સદગુરુ બાલુરામ સ્વામીના શબ્દો છે. હવે ત્યારે કોઈની આપણને એટલી બધી સમજણ નહીં. પણ આ બધું સુસુપ્તિમાં પડેલું હવે આંતરિકથી અંદર જાગે. ત્યારના સમયમાં બાપા હું કહી ગયેલા એ કોઈને નહીં ખબર. પણ આમાં જે સૂક્ષ્મમાં પડેલું એ વસ્તુનો હવે ઉદય થાય. બાપા જાહેરમાં બોલ્યા નામની તાકાત. બધા સુરતા સ્થિર રાખજો એકદમ. અમારે મિતાલી બેનને ખાસ કહેવાનું એકદમ સુરતા સ્થિર રાખજો. બાપા કીધું અલા તને જે મેં નામ આપેલું છે ને આ બાપાના શબ્દો છે.
તને જે નામ આપ્યું છે, એની તાકાતનો અંદાજો તને નથી, કારણ કે સંતોએ નામને અનુભવેલું છે. આ કઈ નાનીઓની વાત છે? ના, બિલકુલ નાનીઓની વાત નહીં. અને બાપા કીધું કે ચાલ, જારમાં બોલ્યા, એક ઈંટ લઈ આવો. બાપાની આગળ ઈંટ મૂકી અને કીધું ચાલ હવે જો નામ સ્મરણ કર. બાપા 5, 6 કે 7 મિનિટ બસ થઈ ગયો, લગભગ 6 કે 7 મિનિટ. બાપા તો સરોડા બોલાવવા લાગ્યા. સ્મરણ બાપાએ ચાલુ કર્યું. લગભગ 5 થી 6, 7 મિનિટમાં એ ઈંટના 2 ટુકડા થઈ ગયા. આ નામની તાકાત. મિતાલી બેન, ધ્યાન રાખજો, આ નામની તાકાત છે. આખા ઈંટના 2 ટુકડા થઈ ગયા. આ તો બાપાએ 5-7 મિનિટ લીધી, પણ જે અનુભવ કરનારા એક જ શ્વાસમાં ટુકડા થઈ જાય. આ નામની તાકાત, આ બાપાનું પ્રમાણ. આ નામનું આપણને અત્યારે નામ આપેલું, પણ આપણને પેલો ભરવાડ એને કોઈ ખેતરમાં ગયેલો એટલે ચડક તો કોઈ એક ગળામાંથી બહાર હીરો નીકળી ગયેલો છે, અને એ હીરાને કે આ ચડક તો પથ્થર બહુ સારો છે, ચાલ ઘેટા બકરા એમ કરવા માટે થાય, એમ કે હુરુ 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 બધું કરે એટલે ઘેટા બકરા બધા ચાલે. એકવાર બજારમાં ગયો, કોઈ ઝવેરીના હતા દૂધ આપવા. ચાલો ભાઈ, તારા એમ ફેટામાં શું બાંધ્યું છે? અરે ચલકતો પથ્થર છે, જોવા દે. એમ કે જોયો, એ તો કોહિનૂરનો હીરો. તે આની તને કિંમત ખબર છે? ભરવાડને કહે, પેલો ઝવેરી કે ના, ને હું કેમ આટલો ચળકતો પથ્થર છે, હું ઘેટા બકરા આનાથી હાંક્યા કરું મારો ચાલ. અરે ગાંડા, બધી મિલકત તારે મારી વેચી નાખું ને તો બી આની કિંમત અનેક છે, ઘણી. એની કિંમત અંકાય એવી નથી. તેમ આ નામની તાકાત. એક ઈંટના 2 ટુકડા થઈ જતા હોય તો પછી વાત પૂરી થઈ જાય. એટલે મારા વાલા ગુરુભાઈ, ઉતાવળ કરો, જલ્દી કરો. આ શ્વાસ ક્યારે નીકળી જાય કઈ નક્કી નહીં. આ નામને સમરી લેવો. જો એક પથ્થરના 2 ટુકડા થઈ જતા હોય નામના પ્રતાપથી, ખાલી 2-5 મિનિટનું સ્મરણ, એનાથી 2 ટુકડા આપો આપ થતા હોય તો આનાથી વળી બીજી નામની તાકાત કઈ? આ નામની તાકાત. ગુરુ કે જેવું તેવું નથી આપ્યું ભાઈ. તમે સમજો કે બાપા અમને સોહમ નામ, પણ ભાઈ તો એમાં સુરતા લગાડીને જોઈએ. બાપા કહેતા કે તારી સુરતા સોહમ નામ પર એક ક્ષણિક, જેમ ગાયના શિંગડા પર એક રાઈનો દાણો ટકે એટલી વાર જો સુરતા રહી જાય ને, અનંત જન્મના કર્મોના કોઠડા બાળીને ભસ્મ કરે. આ એક નામની તાકાત છે. એટલે સંતો બોલ્યા કે આધી સાખી તો સિર કટે, પૂરી કહા સમાય. હજુ પૂરી કહા વાત કરી છે. આ બાપાની વાત છે. ને નામ બધાને તમને મને મળેલું છે, એને બોય કરતા નહીં, જેમ મને તેમ નામ સ્મરણ. બસ એ નામ જ પરચા પૂરે છે. બાકી કોઈ ઈશ્વર, અલ્લાહ, આત્મા કોઈ આવતો નથી. એ નામધારી પુરુષ જ્યારે મળે ને, સમજી લેવાનું આ જ ભગવાન, બીજો કોઈ ભગવાન નહીં. નામધારી પુરુષ મળી જાય ત્યારે આ પથ્થરને તોડવાની તાકાત ખાલી 5-7 મિનિટમાં. આ નામની તાકાત કોઈ કહે નહીં. આ તો બાપાની કૃપાથી કેમ શું. બોલો સત્ય ગુરુ દેવ કી જય. જય જય જોધલા પીર કી જય.